બોરસદ તાલુકાના દહીમી ગામે વર્ષોથી ખખડધજ શાળા। શિક્ષણ વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારી આવી સામે વર્ષોથી અધિકારીઓની ઊંઘ ઉડતી નથી। વર્ષોથી વિદ્યાર્થીઓ આ શાળામાં મોતના ભય સાથે શિક્ષણ મેળવી રહ્યા છે। શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે। ચોમાસામાં વરસાદ પડે છે, જેને કારણે વિદ્યાર્થીઓ હાલાકી વેઠી રહ્યા છે। દિવાલો એટલી ખખડધજ છે કે દિવાલો ક્યારે પડશે અને ક્યારે કોઈ દુર્ઘટના થઈ જાય તે કહી શકાય નહીં। પાણીની પરબ જર્જરિત હાલતમાં છે। પાણી ગંદુ અને લીલવાળું આવે છે। સ્વાસ્થ્યને લઈને બાળકોને કોઈ રોગ થશે તો તેનો જવાબદાર કોણ? શાળાની સંરક્ષણ દિવાલ પણ તૂટેલ હાલતમાં છે। આનો જવાબદાર કોણ? અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાંય એક જ જવાબ, ટેન્ડર નથી ભરાતું, કોન્ટ્રાક્ટ નથી લેતા। શું મધ્યમ વર્ગ અને ગરીબ બાળકોની વારે તંત્ર પાસે આ જ જવાબ છે કે પછી શાળા નવી બનાવશે? વર્ષોથી તંત્ર વાયદાઓ કરી રહ્યું છે। હવે જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ દહીમીની પ્રાથમિક શાળાનું મકાન બનાવે છે કે નહીં। આ પ્રાથમિક શાળા છે ને આ ટાંકી છે, પણ એનું પાણી ગંદુ આવે છે અને રેલનું આ છે, હવે બીક લાગે છે અને ઉપરનું પાઇપ તૂટેલી છે। મારું નામ કિશન કુમાર છે। અહીંયા પાણી પીતા લીલવાળું પાણી છે, પીતા અહીંયા બીક લાગે છે। અહીંયા પાણી પીવા આવતાથી અહીંયા તૂટલી છે, પાણીની ટાંકી પડે એટલે વાગી શકે એટલા માટે બીક લાગે છે અહીંયા પાણી પીતા। હું શાળા સદાભાઈ રાઠોડ। બીજી શું તકલીફો પડે છે સ્કૂલમાં? તો ટાંકી તૂટી ગયેલી પડે તો અમે વાગે એવી હથની બીક લાગે। ક્યારે પડી ગયેલી ટોકી? પડી જાય એની એટલે ક્યારે બીક લાગે એમ? ધોવા જઈએ, પાણી પીવા જઈએ તારે। મહેશભાઈ ગોયલ છે। હું દેવની પ્રાથમિક શાળામાં ભણું છું। અહીં મને પાણી પીતા બીક લાગે છે। લીલવાળું પાણી આવે છે, ગંદુ પાણી આવે છે, ગંધાતું હોય બધું, અને ટાંકી ભાગલી છે, પડે તો કોણ જવાબદાર લેશે? આપનું નામ? સાન્યાબેન રાજભાઈ રાઠોડ। અહીંયા વરસાદ પડે તો શું તકલીફ પડે છે? પાણી પતરા કાણા છે એટલે પાણી બહુ પડે છે અને ભણવામાં તકલીફ થઈ છે અને ચાપડીઓ પલળી જાય છે અને ધ્યાન નહીં રહેતું।